સ્ટાર્ટ। આ તમામ પત્રકાર મિત્રોને અને રાજકોટના શહેરીજનોને એક વાત કરવાની છે કે ભાજપ કઈ કક્ષાએ રાજકોટના નાગરિકોની મશ્કરી કરી રહ્યું છે તેનો એક પુરાવો દેવો છે। રાજકોટમાં ભૂતકાળની અંદર જે આવાસ યોજનાનું કૌભાંડ થયું એના ચેરમેનોને રાજકોટની પ્રજાને ખાલી દેખાડવા પૂરતા એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, એના પતિદેવોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એ જ લોકો લોકસભાની ચૂંટણીમાં પાછો ભાજપનો પ્રચાર કરી રહ્યા છે। જે સંકલન સમિતિ ભાજપની થઈ જેમાં એમના રાજકોટ શહેરના પ્રમુખશ્રી, મેયરશ્રી બધાએ જનરલ બોર્ડ પહેલા જે સંકલન સમિતિ કરી એ સંકલન સમિતિની અંદર કાયદા સમિતિ જે હોય એ કાયદા સમિતિની રચના કરવામાં આવી। એ કાયદા સમિતિની અંદર ચેરમેન કોને બનાવવામાં આવ્યા કે જે કોર્પોરેટર કંકુબેન જે છે એને ચેરમેન બનાવવામાં આવ્યા। એ કંકુબેનને સહી પણ કરતા માંડ હમણાં શીખા છે। હવે તમે જે લોકોને અભ્યાસ ન હોય એવા લોકોને તમે ચેરમેન બનાવી તમે કોર્પોરેશનનું શું કાયદા પાલન કરાવશો એ તો કયો? તમે શું રાજકોટની પ્રજાને મજાક સમજી રહ્યા છો કે તમે ઈચ્છો એને અંગૂઠા છાપને પણ તમે કાયદાના સમિતિના ચેરમેન બનાવી દો અને લોકોએ સ્વીકારી લેવાનું? ક્યાં સુધી આ રાજકોટની પ્રજાનું તમે આ રીતે કરશો મજાક? હવે તો બંધ કરો। રાજકોટની પ્રજા આજે રોડ ઉપર તમારી પાસે ન્યાય માંગવા આવી રહી છે। તમારા પ્રી મોન્સિંગની કામગીરીઓ તમે બતાવો અને કોઈના ઘરના પરિવારની એક દીકરીનું મૃત્યુ થાય ત્યારે આ બધાના જે કોર્પોરેશનના કાયદાઓ એનું જે પાલન કરાવવાનું હોય એવી સમિતિના ચેરમેન તમે અભણ વ્યક્તિને કરો છો। હું આજ ભાજપના લોકોને કહેવા માંગુ છું, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને મેયરશ્રીને કહેવા માંગુ છું કે આ બેનને તમે જેને ચેરમેન બનાવ્યા કાયદા સમિતિના એ બેનનો અભ્યાસ કેટલો છે અને એનું સર્ટિફિકેટ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ બતાવો લોકોને કે એને કેટલો અભ્યાસ કર્યો છે અને કાયદાનું શું પાલન કરાવશે। હવે તો બંધ કરો। આ તમામ મીડિયાના મિત્રોને કહું છું, તમામ પ્રેસના વ્યક્તિઓને કહું છું, પ્લીઝ આપ પણ આની અંદર જોડાવ અને આવા લોકોને કાયદાઓની સીટ ઉપર ચેરમેન તરીકે બેસવાનો હક નથી એવા લોકોનો વિરોધ કરો। કારણ કે લોકોની વાત છે, આજ લોકોના જોખમો છે, આજ લોકો 27 અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા। એક દીકરીનો ભોગ રોશની વિભાગે લઈ લીધો, નાનો એવો વરસાદ પડે અને એક દીકરીનો ભોગ લેવાય અને એના કાયદાઓના જે અમલ કરાવવાના હોય કોર્પોરેશનમાં એમાં અભણ વ્યક્તિ જેને સહી પણ માંડ હમણાં શીખા હોય એને ચેરમેન બનાવી દે। આપણે જો રાજકોટના એક નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે જો આપણે મૂંગા રહીએ તો એ શરમજનક વાત છે।